एसीबी सफर ट्रेप फरियादी एक जागृत नागरिक आरोपी मुकेशभाई कामराजभाई चौधरी सरपंचना पदे सरपंचना सभ्य छापी ग्राम पंचायत तालुका वडगाम जिला बनासकांठा प्रवीण नारायणजी ठाकोर बोर ऑपरेटर छापी ग्राम पंचायत गुनो बन्या तारीख 16 જાન્યુઆરી 2025 બનાવનું સ્થળ ફરિયાદીની સુકુન વિલાસ સાઇડની ઓફિસમાં જ્યોતિનગર છાપી લાંચની માંગણીની રકમ 50 લાખ લાંચ સ્વીકારેલ રકમ 15 લાખ રિકવર કરેલ રકમ 15 લાખ છાપી CIDCમાં વર્ષ 2019માં જાહેર હરાજી તથા TDO સાહેબ દ્વારા કુલ 27 પ્લોટ આપેલા હતા, જે પૈકી એક પ્લોટ ફરિયાદીએ ખરીદેલ. પાછળથી આ હરાજી બાબતે અરજીઓ થતા DTO બનાસકાંઠા દ્વારા હરાજી રદ કરતો હુકમ કરતા પ્લોટ ધારકોએ વિકાસ કમિશનર ગાંધીનગર રિવિઝન અરજી કરતા વિકાસ કમિશનર તરફથી TDOનો હુકમ રદ કરી પ્લોટ ધારકોની તરફેણમાં હુકમ કરેલ. ત્યારબાદ વિકાસ કમિશનરના ઉપરોક્ત હુકમના વિરુદ્ધમાં પંચાયત તરફથી નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી મનાઈ હુકમ માંગેલ હોય, પરંતુ હાઈકોર્ટ તરફથી મનાઈ હુકમ કે કોઈ વચગાળાનો હુકમ કરેલ નહીં હોવા છતાં સરપંચ દ્વારા ફરિયાદીએ પોતાના પ્લોટમાં કરેલ બાંધકામ તોડી પાડેલ અને તમામ પ્લોટનો કબજો લઈને પંચાયતની માલિકીના હોવાનું બોર્ડ મારી દીધેલ. પંચાયતમાં સરપંચ તરીકે તમામ વહીવટી તેમના પતિ મુકેશભાઈ સાંભળતા હોય. ફરિયાદીએ સરપંચના પતિ મુકેશભાઈનો સંપર્ક કરી હાઈકોર્ટમાં કરેલ રીટ પિટિશન પરત ખેંચવા અને પોતાના અને અન્ય પ્લોટ ધારકોની પ્લોટની માલિકી પરત આવતા વિનંતી કરતા સરપંચના પતિએ ₹50 લાખની લાંચની માંગણી કરેલ અને રકજકના અંતે 35 લાખ આપવાનું નક્કી કરેલ અને તે પૈકી 15 લાખ આજ રોજ આપવાનો વાયદો કરેલ, પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોય. એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ. લાંચના છટકા દરમિયાન બંને આરોપી સાથે ફરિયાદીની ઓફિસે લાંચના નાણાં લેવા આવેલ અને તે પૈકી આરોપી નંબર 2 ફરિયાદીની ઓફિસમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની માંગણી કરેલ ને સ્વીકારી પૈસા લેતા રંગે હાથ પકડાયેલ અને આરોપીને ફરિયાદીની ઓફિસની બહાર તેની ગાડીમાંથી પકડવામાં આવેલ. ટ્રાફિક ઓફિસરમાં શ્રી S.N. બારોટ, પોલીસ ઇન્સ્પેક્ટર ACB ફિલ્ડ 3 અમદાવાદ, મદદમાં શ્રી DB મહેતા, પોલીસ ઇન્સ્પેક્ટર ACB ફિલ્ડ 3 અમદાવાદ, સુપરવિઝન ઓફિસર શ્રી AB પટેલ, મદદનીશ નિયામક ACB ફિલ્ડ 3 અમદાવાદ.